સૌ વાલા મિત્રોને જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 9મી જાન્યુઆરી 2026 ને વાર છે શુક્રવાર। પંચાંગ કહે છે પોષ મહિનો, કૃષ્ણ પક્ષ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શોભન યોગ, કન્યા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુ કાળનો સમય 11:13 થી 12:34 સુધી છે અને યમઘંટ 3:16 થી 4:36 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું સોગડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:13 થી 12:56 સુધી છે। તો વાલા મિત્રો, આ સમયને તમે ઉપયોગમાં લઈ કોઈ શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। આજના ઉપાયની અંદર વાલા મિત્રો હું કહીશ, વહેલી સવારે તમારે નાહવા માટે બેસો, સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખી પાણીને હલાવી દેવું। હળદરને મિક્સ કરી દેવાની છે। એ હળદર મિક્સ થયેલા પાણીથી જ તમારે નાહવાનું છે। તમારાથી ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકાય। એક વખત આ કાર્ય પતી જાય ત્યાર પછી સ્નાન થઈ જાય, તમે વસ્ત્ર પહેરો ત્યારે તમારે તમારા પાસે જો અત્તર હોય તો અત્તર, સેન્ટ હોય તો સેન્ટ, સ્પ્રે હોય તો સ્પ્રે, ગમે તે વસ્તુ, સુગંધિત વસ્તુનો ઉપયોગ તમારા વસ્ત્રો પર કરવાનો છે। સેન્ટ, સ્પ્રે, અત્તર, તમે ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ઉપયોગમાં કરી શકો। તમારી પાસે જો દેશી અત્તર હોય તો વાલા મિત્રો, જમણા હાથના અંગૂઠાની નીચે આ ગાદી જેવો પર્વત છે તેની પર ડાબા હાથના અંગૂઠાથી અત્તર લગાડી અને એને થોડું ઘસવાનું છે। અત્તર દેશી હોય તો, સ્પ્રેથી નહીં। જો દેશી અત્તર હોય તો અહીં લગાડવું, ડાબા અંગૂઠાથી આ રીતે 2-5 મિનિટ સુધી રબ કરવાનું છે। બસ આટલું કરી લેવાનું। ત્યાર પછી તમારી પાસે સફેદ ચંદન હોય તો સફેદ ચંદનનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું। તમારી પાસે સફેદ ચંદન ન હોય તો હળદરનું તિલક કરવાનું। જેમ મેં કર્યું છે તે રીતે તમે હળદરનું તિલક પોતાના કપાળમાં અને નાભી પર કરી શકો। બસ માત્ર આટલું કાર્ય કરી લો। ત્યાર પછી સીધું સંધ્યા કાળે શ્રી હનુમાનજી દાદાને યાદ કરીને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમોમાં આ મંત્ર યથાશક્તિ જપી જવાનું। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ તારીખ 9મી જાન્યુઆરી 2026 અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। ભગવાન શ્રી હનુમાનજી દાદા એમનું કલ્યાણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે। વાલા મિત્ર, તમારે એક કાર્ય કરવાનું છે ઉપાયના રૂપમાં। મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે તિલક, અને ત્યાર પછી તમારે સંધ્યા કાળે, બરાબર સમજી લેજો, સંધ્યા કાળે સૂર્યાસ્ત પછી કોઈ પણ ગળી વસ્તુ, છેલ્લે ન મળે તો પતાસા, નાના નાના બાળકોને વેચવાના છે। ગાયોને ઘાસ આપવાનું છે। ગાયોને ઘાસનું દાન, નાના નાના બાળકોને મીઠાઈ અથવા પતાસા તમે વેચી શકો। બસ આ કાર્ય કરવાનું છે। જેની મેરેજ એનિવર્સરી 9મી જાન્યુઆરી 2025 અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારમાં સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને ઘાસનું દાન કરવાનું। ત્યાર પછી તમારે મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું, અથવા લક્ષ્મી નારાયણના મંદિરે જવાનું, અથવા ઠાકોરજીના મંદિરે જવાનું। પીળું વસ્ત્ર ભગવાનને અથવા માતાજીને તમારે પીળું વસ્ત્ર અર્પણ કરવાનું છે। ત્યાર પછી તમે કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરમાં અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે। કોઈ પણ ગળી વસ્તુ જેમ કે ખાંડ છે તો ખાંડનું દાન કરી શકો।
સાથે સાથે ઘીનું દાન કરી શકો, સુગંધિત દ્રવ્યનું દાન કરી શકો, અથવા કોઈ પણ પરણિત સ્ત્રીને શ્રૃંગારનો સામાન પણ ભેટ કરી શકો. નાની નાની બાળકીઓને વસ્ત્રનું દાન કરી શકો. બસ આટલું કરી લો. ભગવાન હનુમાનજી દાદાની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પતિ અને પત્નીનું પૂરું થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી હું જ્યારે જ્યારે વિડીયો મૂકું તરત જ તમારા મોબાઈલ પર તમને નોટિફિકેશન મળી જશે અને તમે તરત જ વિડીયોને જોઈ શકશો. મારું ફેસબુક પેજ છે જેને તમે ફોલો કરજો. મારા ફેસબુકનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. એ પેજને તમે ફોલો કરો તો પણ તમને તરત જ વિડીયો જોવા મળી જશે. તો વાલા મિત્રો, મારા ફેસબુક પેજને લાઈક કરો. ખાસ પ્રાર્થના, વિડીયોને શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય એટલા માટે આગ્રહ રાખું છું. તમે જેમ બને એમ મારા વિડીયોને શેર કરજો. વાલા મિત્રો, ફરી પણ કહું, આ 24 કલાકમાં પરિણામ મળે એવો પ્રયોગ નથી. નિરંતર અને સતત નિયમિત તમે જ્યારે ઉપાય કરતા જશો તો તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન દૂર થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને જય સિયારામ.